જય સ્વામિનારાયણ। બ્રેડ બનાવવા માટે થઈને હોમમેડ બ્રેડ છે, એના માટે થઈને 2 ટેબલસ્પૂન જેટલી ઈસ્ટ, દૂધ, પાણી, ઘી અને મીઠું અને મેંદો। હવે આ ઈસ્ટને પહેલાં પલાળવાની છે, એમાં થોડું પાણી એડ કરી મેંદો ચપટી અને ચપટી ખાંડ એડ કરવાની। હવે આને આથો એકદમ આવી જાય ત્યાં સુધી રાખવાનું। આ ઈસ્ટનો આથો આવી ગયો છે, આખો ભરાઈ ગયો છે વાટકો। હવે આનાથી લોટ બાંધશું। હવે આ મેંદો 400 ગ્રામ લીધો છે। 400 ગ્રામ મેંદો હોય ત્યારે 2 ટેબલસ્પૂન ઈસ્ટ લેવાની, પણ 2 ટેબલસ્પૂનમાં થોડીક ઓછી હોય તો પણ ચાલે, અને 500 ગ્રામ હોય તો 2 ટેબલસ્પૂન લેવી। આમાં 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરવી। હવે આવી રીતના પહેલા ઈસ્ટ અને ખાંડને મિક્સ કરી લેવા। આ 1 કપ મેજર કપનો છે, એમાં અડધો કપ દૂધ અને અડધો કપ પાણી લઈ અને લોટ બાંધવો। આ લોટને હળવા હાથે, આપણે જેમ રોટલીનો લોટ બાંધી એમ નહીં બાંધવાનો, પણ હળવા હાથે લોટ બાંધવાનો। હવે આવો મીડિયમ રોટલી જેવો લોટ બાંધવાનો છે। આ લોટ બંધાઈ ગયો છે। હવે આ લોટને મસળવાનો છે। હવે એને મસળશું ઘી અને મીઠાથી। આવી રીતના 1.5 ટીસ્પૂન જેટલું મીઠું લેવાનું, અને 2 ટેબલસ્પૂન ઘી। આ ઘી અત્યારે ઓઇલ બેઝ જેવું છે, જ્યારે થીણું હોય ત્યારે 2 ટેબલસ્પૂન લેવાનું, અને આવું હોય ત્યારે 2.5 ટેબલસ્પૂન જેટલું લેવાનું। પછી બેયને મિક્સ કરી નાખવાના। જ્યારે થીણું ઘી હશે ને ત્યારે એકદમ ફ્લફી અને એકદમ વ્હાઈટ થઈ જશે। આ ઘી અને મીઠું એકદમ ફ્લફી અને વ્હાઈટ થઈ જશે। અત્યારે સમર છે એટલે ઘી ઓઇલ બેઝ જેવું જ હોય। હવે આ લોટ છે એને પહેલાં પૂરેપૂરો આવી રીતના ઘી અને મીઠું જે આપણે ફીણું હોય એમાં આખો મિક્સ કરી દેવાનું। બધું લોટમાં ઘી અને મીઠું મિક્સ થઈ ગયા છે। હવે આને આપણે મસળશું। જેમ કે આપણે બાજરાનો રોટલો મસળતા હોય એવી રીતના હથેળીનો આ ભાગ જે આવે એનાથી એને મસળશું। આવી રીતના લોટને રાખી અને આ ભાગ આગળથી આવી રીતના
વળી પાછું આવી રીતના 5 થી 6 વાર આપણે લોટને મસળશું. લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આને 1 કલાક એરટાઈટ ડબ્બામાં રાખી દેવાનો છે આથો આવવા માટે થઈને. આવી રીતનો ડબ્બો હોય એરટાઈટ, એમાં નાખી દેવો. આવી રીતના એમાં નાખી અને લીડ બંધ કરી દેવો. આવી અને 1 કલાક આ ડબ્બામાં રાખવાનો, પછી એની આગળ પ્રોસેસ કરશું. હવે આ લોટને આથો આવી ગયો છે, પણ અત્યારે સમર છે એટલે પોણી કલાકથી અડધી કલાકમાં આનો આથો આવી જાય છે. આથો આવી ગયો છે. હવે આવી રીતના નીચે મેંદો સ્પ્રિંકલ કરી અને લોટ કાઢી લેવો. હવે આ લોટ કાઢી લીધો છે. સહેજ ઘીવાળો હાથ કરી અને એને આખો લોટને આમ સ્પ્રેડ કરી દેવાનો, અથવા તો પાછળના આવી રીતના આ આંગળાનો ભાગ હોય એ લઈને આટલું મોટું ગોળ રોટલા જેવું કરી નાખવાનું. અને આખું હાથેથી આમ આખું સ્ક્વેર કરી લેવું. હવે આ ખાસ જોવાનું છે જે હું કરું છું એ આવી રીતના આ ભાગને લઈ અને આમ ફોલ્ડ કરવાનો છે. પણ હા, જો અહીંયા દેખાય છે એનું એ રહેવું ન જોઈએ ખુલ્લો પાર્ટ. આવી રીતના એકદમ ફિંગરથી એને ટાઈટ કરી લેવાનું. આખું આમ રોટલા સાથે મેચ થઈ જવું જોઈએ. હવે એવી રીતના બીજું જેથી કરીને બ્રેડમાં એર, આપણે જોતા હોઈએ છીએ કે બ્રેડમાં મોટા મોટા કાણા દેખાય છે, એ એર રહી જાય એના લીધે દેખાતા હોય છે. આવી રીતના આખા રોટલાને આપણે વાળતા જાશું અને આમ ફોલ્ડ કરતા જાશું. આખો રોટલો વાળી અને મેં આવી રીતના આ જે બોર્ડર હોય એ ઉપર લઈ લીધી છે. આવી રીતના હવે આને રોલ વાળવાનો અને આમ દબાવતું જવાનું. પછી આમ હાથેથી લોટ કરી અને આવો ડબ્બો હશે, ચોરસ બ્રેડનો ડબ્બો આવે છે. હવે એને ઓઇલથી આપણે ગ્રીસ કરશું આખો. આ આખો ડબ્બો ઓઇલથી ગ્રીસ થઈ ગયો છે. હવે એમાં આપણે લોટને મૂકશું. સહેજ તેલવાળો હાથ કરી અને એને પ્રેસ કરશું. આવી રીતના આખું પ્રેસ કરી અને બ્રેડના લોટને આખો કરી નાખશું. હવે એની ઉપર આવી રીતના લીડ આવે, એ લીડને આપણે બંધ કરી દેશું. અને અત્યારે સમર છે એટલે આને અડધી જ કલાક આપણે એક મોટી કોથળી હોય એની અંદર પેક કરીને રાખશું અને પ્લેટફોર્મ ઉપર મૂકી દેશું. અડધી કલાક પછી આનો આથો આવી જશે એટલે આપણે આગળ પ્રોસેસ કરશું. બ્રેડમાં આથો આવી ગયો છે.
હવે એને આપણે જોઈ લેશું. આ ઢાંકણું લીડ છે એ રિમૂવ કરી આટલો પોણો ડબ્બો ભરાય ત્યાં સુધી એને કરવાનો. આખો ડબ્બો ભરાય તો લીડમાં બ્રેડ ચોટી જશે તો ઉપરથી સાવ ખરબચડી થશે. એટલે હવે આને 10 મિનિટ પહેલાં ઓવનમાં 10 મિનિટ બેક કરશું. 10 મિનિટ બેક થઈ જાય પછી આવી રીતનું એક સિલ્વર ફોઇલ લઈ અને એને ડબ્બા ઉપર આવી રીતના રાખી દેવાનું અને પછી 20 મિનિટ પાછી બેક કરવાની. એટલે ટોટલ 30 મિનિટ બેક કરવી પડશે ને 180 ડિગ્રીએ 30 મિનિટ બેક કરવાની. 20 મિનિટ આ સિલ્વર ફોઇલ ઢાંકીને અને 10 મિનિટ પહેલાં એમને બરાબર આવી રીતના ઓવનમાં એને બેક કરવા મૂકવાની છે. આમાં ઉપર નીચેનું ટેમ્પરેચર રાખવાનું છે અને પહેલાં સિલ્વર ફોઇલ વગર, ખાસ ધ્યાન રાખજો, સિલ્વર ફોઇલ વગર 10 મિનિટ પહેલાં બેક કરવાની છે. પછી સિલ્વર ફોઇલ રાખીને પછી 20 મિનિટ. આ બ્રેડ થઈ ગઈ છે. હવે એને અનમોલ્ડ કરીએ. બ્રેડ અનમોલ્ડ થઈ ગઈ છે. હવે આને 5 થી 7 કલાક ઠરવા દેવાની છે. પછી એના આપણે સ્લાઇસ કરશું. હા, બ્રેડ 7 થી 8 કલાક ઠરી ગઈ છે. હવે એની સ્લાઇસ કરશું. બ્રેડની સ્લાઇસ રેડી છે. આમાં જાળી પણ સરસ પડી છે.